विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। आज आपणे धोरण 12 ની અંદર एकाउंट भाग 2 प्रकरण 3 ની કંપનીના વાર્ષિક હિસાબોમાં થોડાક થિયરિકલ પ્રશ્ન જોઈ લઈએ। લાંબા ગાળાની જોગવાઈમાં કોનો સમાવેશ થાય છે? ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણ, મુક્તિ લોન, કર્મચારી લોન, કસ્ટમ ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુએટ ફંડ, પેન્શન ફંડ વગેરે। ટૂંકા ગાળાની જોગવાઈ કોને કહેવાય? તો બેંક ઓવરડ્રાફ્ટ, સૂચિત ડિવિડન્ડ, ડિરેક્ટર લોન, લેણદારો ને આપે એડવાન્સ, કેશ ક્રેડિટ, કરવેરા વગેરે ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય છે। અનામત અને વધારા હેઠળ કોનો સમાવેશ થાય? તો જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાનો વધારો, નફા નુકસાન ખાતાની ખોટ, અનામત ભંડોળ, ડિબેન્ચર પરત અનામત વગેરેની સમાવેશ થાય છે। રોકડ અને રોકડ સમકક્ષમાં કોનો સમાવેશ થાય? તો બેંક સિલક, હાથ પર રોકડ, ચેક, ડ્રાફ્ટ વગેરે। અધ્યક્ષ મિલકત કોને કહેવાય? તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી। જે દેખાતી નથી એવી બધી મિલકતો અધ્યક્ષ મિલકતો છે। બિનચાલુ રોકાણો એટલે શું? લાંબા સમય માટે કરેલ રોકાણોને બિનચાલુ રોકાણ કહેવાય। દાખલા તરીકે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, ડિબેન્ચર પર નીતિમાં રોકાણ, સરકારી જામીનગીરીમાં રોકાણ, બાંધી મુદતની જાહેર થાપણમાં રોકાણ અને કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ એ બિનચાલુ રોકાણો કહેવામાં આવે છે। ચાલુ રોકાણ એટલે શું? ટૂંકા ગાળા માટે એટલે લગભગ 12 માસ કે તેથી ઓછા ગાળા માટે કરેલા રોકાણને ચાલુ રોકાણ કહેવાય છે। દાખલા તરીકે ટૂંકા સમયના અન્ય કંપનીના શેર ડિબેન્ચર, વેચાણપાત્ર જામીનગીરીઓ, ટૂંકી મુદતની સરકારી જામીનગીરીઓ, ટૂંકી મુદતના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વગેરે। માલ સામગ્રીમાં કોનો સમાવેશ થાય? તો કાચા તૈયાર માલનો સ્ટોક, છૂટા ઓજારો, માર્ગસ્થ માલ, છૂટા ભાગો, સ્પેર પાર્ટ્સ વગેરે। વેપારી દેવા કોને કહેવાય? લેણદારોની દેવી હુંડીને વેપારી દેવા કહેવાય। વેપારી લેણા કોને કહેવાય? તો દેવાદારો અને લેણી હુંડીને વેપારી લેણા કહેવાય। અન્ય ચાલુ મિલકતો કઈ છે? અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ ટૂંકા ગાળાનો એ અન્ય ચાલુ મિલકતો છે। તો નાણાકીય પત્રકોને કેવા પત્રક કહેવાય? તો ઐતિહાસિક પત્રકો કહેવાય, કારણ કે જૂના અહેવાલો રજૂ કરે છે। નાણાકીય પડતર શિક્ષક હેઠળ આવતી વિગતો જણાવો। તો નાણાકીય પડતરમાં લોન, ડિબેન્ચર, જાહેર થાપણ, બોન્ડ, બેંક કે ઓડી ઉપર ચૂકવેલા ઓવરડ્રાફ્ટ પર ચૂકવેલ વ્યાજ કે ચૂકવાનું બાકી વ્યાજ વગેરે નાણાકીય પડતર કહેવાય છે। નાણાકીય વર્ષ કોને કહેવાય? તો કંપની ધારા 2013 કલમ 241 મુજબ કોઈપણ કંપનીના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે કે દર વર્ષે 31 માર્ચના પૂરો થતો સમય। દાખલા તરીકે આ વર્ષનું 1/4/25 ટુ 31/3/26। અન્ય ખર્ચા એટલે શું? સામાન્ય ખર્ચમાં જેનો સમાવેશ ન થતો હોય તેવા ખર્ચાને અન્ય ખર્ચ કહેવાય। દાખલા તરીકે ઓફિસ વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, ઓડિટ ફી, ગાલખાત, ચાલુ વર્ષની ગાલખાત જોગવાઈ, મિલકત વેચાણ નુકસાન, બેંક ચાર્જીસ, કમિશન વગેરે। તો મિત્રો આ સાથે આ પ્રકરણ પૂરું થાય છે। નેક્સ્ટ વિડીયોમાં નવું પ્રકરણ 4 આપણે શરૂ કરશું। બીજી કોઈ તકલીફ હોય કહો તો જણાવશો। જય સિયારામ, જય દ્વારિકાધીશ।